જ્યારે ગુજરાતની ખાસ કરીને વાત કરું તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતા છે એ પૂરેપૂરી રીતે ગુનાહિત જેટલા પણ કૃત્યો છે એમાં સંડોવાયેલા છે. 2025ની વાત કરું તો 2025માં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને નેતા, આ ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની જ વાત કરું છું, એ 14 ગંભીર ગુનાઓમાં પકડાયા હતા. કુલ આરોપી 110. એ જ રીતે સામાન્ય ગુનામાં 23 આરોપીઓ પકડાયા હતા અને કુલ આરોપી 77. અને 2026માં હમણાં એપ્રિલ સ્ટાર્ટ થયો એટલે પહેલા 3 મહિનામાં જ ગંભીર ગુનાઓમાં 10 ગંભીર ગુનાઓ કર્યા છે અને 29 આરોપીઓ પકડાયા છે. અને એ જ રીતે સામાન્ય ગુનાઓમાં પણ 16 જેટલા એમણે ગુના કર્યા છે અને 26 આરોપીઓ પકડાયા છે. એ રીતના કૃત્ય પૂરા કરી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરું તો 2025માં સંજય કુમાર ઈડર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ એ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે લાલજીભાઈ પોપટભાઈ વાઘેલા એ બોટાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના એસટી અને એસસી સેલના પ્રમુખ અને સાથે સાથે ભૂપતભાઈ જામોડ એ પણ બોટાદમાં જિલ્લાના આપના મહામંત્રી એ પણ ખૂનની કોશિશ રાઇટિંગના ગુનામાં પકડાયા હતા. એ જ રીતે ત્રીજો ગુનાની વાત કરું 2025ની તો વિપુલભાઈ ઠાકોર એ પણ ખાસ કરીને 2025માં બોટાદની અંદર ખૂનની કોશિશ, જાનથી મારી નાખવાની ધમકી એમાં પકડાયા હતા. અને આપણે તો જાણીએ જ છીએ કે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એમના તો હમણાં લગીને 20 જેટલા ગંભીર ગુનાઓમાં એમની ધરપકડ પણ થઈ છે, અટકાયત પણ થઈ છે અને આવા અનેક ગુનાઓ એમણે પણ આચર્યા છે. એ રીતનો પુનઃ ગુનાહિત ઇતિહાસ એમના કાર્યકર્તાઓ કરી રહ્યા છે. અને ખાસ કરીને હરીશ સાવલિયા આમ આદમી પાર્ટીના જૂનાગઢના પ્રમુખ એ તો રિપીટેડ ઓફેન્ડર છે, વારંવાર ગુનાઓ કરવામાં માહિર છે. જ્યારે 27 ડિસેમ્બર 2025ના રોજ એમણે ત્યાં મારામારીનો ગુનો કર્યો હતો. જે ફરિયાદીની પત્ની છે એને છેડતી કરી હતા અને તરત 3 દિવસ પછી જ એમણે પાછું મારામારી અને આ જ રીતની ઘટના 30મી ડિસેમ્બર 2025ના રોજ કરી હતી. એ બતાવે છે કે જ્યારે આમ આદમી પાર્ટીને સત્તા ન પણ મળે પણ જ્યારે એમના હોદ્દા મળે ત્યારે આવા ગુના આચરે છે. એ જ રીતે 2026ની હું વાત કરું તો ખાસ કરીને કમલેશભાઈ કોટેચા જે સુરેન્દ્રનગરના આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને સાથે સાથે વોર્ડ નંબર 9માં હમણાં જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એમાં ઉમેદવાર પણ છે. એ જ રીતે આમાં ટાટિયા ભાગી નાખવાનું એમણે પૂરું કાવતરું ત્યારે 2026ની અંદર હમણાં જ 25મી તારીખ 2026ના રોજ એમણે કર્યું હતું. એ જ રીતે ઓસામણા અબ્બાસ ભટ્ટી એમણે પણ હમણાં 22મી તારીખ 2026માં જાન્યુઆરીમાં મારામારી, જાનથી મારીની ધમકી એ રીતના આ બધા ગુના આચર્યા હતા. પર્વતભાઈ દલાભાઈ બારિયા એમણે પણ હમણાં જ 2026ની અંદર મહાવ્યતા, જાનથી મારી નાખવાની ધમકી આ બધા કૃત્યો આચર્યા હતા. આમ આદમી પાર્ટીના પ્રમુખ કાર્યકર્તા એવા સુરેશભાઈ બારિયા એમણે પણ દેવબારિયા દાહોદમાં આપઘાતના દુષ્પ્રસારણ અને ખૂન કરવાનો અપહરણ આવા ગંભીર ગુના જ્યારે આચર્યા હતા. આ રીતના આમ આદમી પાર્ટીના પ્રમુખ લીડરો છે. અને ખાસ કરીને હમણાં તાજેતર કેસની વાત કરું તો હસમુખ પટેલ એ ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ છે, પ્રદેશના ઉપાધ્યક્ષ છે. એમણે પણ ત્યાં કિડનેપિંગનો અને વુમન એન્કાઉન્ટિંગ જે એમનો પૂરું આ રીતનું જે કાવતરું હતું કે 80 થી 85 લાખ રૂપિયા અનએકાઉન્ટેડ હતા, ઇલીગલ હતા, એમને જ્યારે આનો પ્રચાર કરવાની કોશિશ કર્યું, આનો એક્સપોઝ કરવાની કોશિશ કર્યો તો એમની પર પણ હમલો અને કિડનેપિંગનો ગુનો કર્યો હતો. અને આ જે પૂરો ઇતિહાસ કીધો, ચાહે દિલ્હી હોય, પંજાબ હોય, ગુજરાત હોય આમ આદમી પાર્ટીના, અને જે રીતના હમણાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા બહારથી આવ્યા છે અને ગુજરાતમાં પણ આ જ રીતના ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે ખાસ કરીને રાઇટિંગના ગુના કરે છે, મારામારીના ગુના કરે છે અને સાથે સાથે પ્રોહિબિશન દારૂના ગુનાઓમાં પકડાય છે. ચાહે ઈશા અરોરા, દીપકભાઈ રાજ, અભિષેક રાજપૂત, આ બધા જ કાર્યકર્તા જે આમ આદમી પાર્ટીના બહારથી આવ્યા છે આવા જાતના ગુનાઓ કર્યા છે. ત્યારે મારે તમારા મીડિયાના માધ્યમથી આમ આદમી પાર્ટીને અને જે અરાજકતા ફેલાવે છે એમને પૂછવું છે કે તમારો કોઈ પણ કાર્યકર્તા આ રીતના ગુના કરે તો અમારી ગુજરાતની સરકાર અને પોલીસે એમને છોડી દેવા જોઈએ. શું અરાજકતાવાદી પાર્ટીને કોઈ પણ કાયદા કાનૂન લાગતા નથી? આ અમારી ગુજરાત છે અને ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર, સશક્ત સરકાર, એકદમ વિકાસનું કામ કરે છે અને શાંતિ પૂરા ગુજરાતમાં બની રહી છે. ત્યારે આ અરાજકતાવાળી પાર્ટી બહારથી આવીને પૂરો શાંતિ દોડવાનો પ્રયાસ અહીંયા આપણા ગુજરાતમાં કરે છે. પણ અમારી ગુજરાતની સરકાર
કોઈ પણ દિવસ એને ચલાવવાની નથી. અમારી પોલીસ જ્યારે આવા કોઈ પણ ગુના, ચાહે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, MIM હોય, BSP હોય, ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ કાર્યકર્તા હોય, કોઈ આ રીતના ગુના આચરશે તો અમારી પોલીસ એને છોડશે નહીં. જે એનો કાનૂનથી એને સજા મળે એના માટે પૂરો પ્રયાસ અમારી પોલીસ કરવાની છે. પણ આ જ્યારે ઇલેક્શન આવે ત્યારે આ આમ આદમી પાર્ટી અને અરાજકતા ફેલાવવા માટે એમના આયાતી નેતા આવીને અહીંયા માહોલ બનાવવાનો પૂરો પ્રયાસ કરે છે. 2022માં પણ આ જ રીતના પ્રચાર એમણે કર્યા હતા, ગેરંટી કાર્ડ લઈને આવ્યા હતા, પણ ગુજરાતની ભોળીભાળી જનતા એમને પૂરી રીતે જાણી ગઈ હતી અને એમની 107થી વધારે સીટ પર પૂરી ડિપોઝિટ પણ ડૂલ કરી હતી. અને ત્યારે પણ એમનો કોઈ પણ જાતની આવો સહાનુભૂતિ કે વિક્ટિમ કાર્ડ ચાલ્યો નથી. હમણાં પાછી જ્યારે આ ઇલેક્શન આવ્યું છે ત્યારે આ જાતના ગતાગડા આ ઇલેક્શનનું સ્ટાર્ટિંગ જ થયું છે ત્યારે કરે છે, પણ આવનારા સમયમાં આ રીતના કોઈ ગતાગડા ચાલવાના નથી. એમના જે દેશના નેતા છે એ પણ ગુનાહિત કૃત્યવાળા છે અને પૂરા દેશભરમાં અરાજકતા ફેલાવવા માટે પૂરો પ્રયાસ કરે છે. ગુજરાતના જે નેતાઓ છે એ પણ પૂરા અરાજકતા ફેલાવવા માટે છે. દિલ્હીનું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હોય, આપણા આજ કમલમનું કાર્યાલય હોય, સુરતનું કાર્યાલય હોય, દરેક જગ્યા આમ આદમી પાર્ટી, આ અરાજકતાવાળી પાર્ટીએ એમની પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ગુજરાતનું જે એમનું શીર્ષ નેતૃત્વ છે એ પણ દારૂના પ્રોહિબિશનના ગુનામાં પકડાયા હતા. એમના બીજા શીર્ષ નેતૃત્વના જે ખાસ નેતા છે અરાજકતાવાળી પાર્ટીના, ત્યારે ગુજરાતના સિટિંગ હોમ મિનિસ્ટર આપણા પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના પણ એમણે કરી હતી. એ રીતના ગુના પણ એમણે કર્યા હતા. એ જ રીતની માનસિકતા જે મેધા પાટકર આપણા ગુજરાતને તરસું રાખવાનું કામ કર્યું હતું, એમને પણ મહારાષ્ટ્રના પ્રમુખ લીડર એમણે બનાવી હતી.